હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ ભારી સર ઇંગ્લિશ. દોસ્તો, આજે આપણે ભણીશું ધોરણ 12ની અંદર યુનિટ 7 જે છે એનો રીડ 1 મંકીઝ પો એનો ભાગ 2. ભાગ 1ની અંદર આપણે ભણ્યા છીએ એ આ પ્રમાણે હતું કે એક હોરર સ્ટોરીની જે અહીંયા વાત કરી હતી કે મિસ્ટર વ્હાઇટ જે છે એનું ફેમિલી જે છે એનો જે મિત્ર જે છે સાર્જન્ટ મોરિસ એની રાહ જોતા હોય છે. અને સાર્જન્ટ મોરિસ જે છે એ ભારતથી પોતાની જે સેવા જે છે એ અમુક સત્રકાળ પૂરો કરીને આવ્યા હોય છે અને મિસ્ટર વ્હાઇટને મળતા હોય છે ત્યારે. અને મિસ્ટર વ્હાઇટ એને ભારત વિશે બધી જાદુ ટૂણાની ને બધી વાત કરતા હોય છે. એવામાં સાર્જન્ટ મોરિસ જે છે પછી એને એક પંજો બતાવે છે, વાંદરાનો પંજો, અને એવું કહે છે કે એક ફકીરે આના ઉપર મેલી વિદ્યા નાખેલી છે અને એના કારણે જે એવું બતાવવા માગતો હોય છે કે માણસનું નસીબ જે છે તે રાજ કરતું હોય છે એના જીવન પર. અને એને એ પંજા દ્વારા તમે અલગ અલગ તમારી 3 ઈચ્છાઓ જે છે અલગ અલગ એ માગી શકો છો, પૂરી કરી શકો છો, બરાબર. પણ તે પંજો જે છે ઘણું બધું એ નુકસાની જે છે ઘણી બધી જે કહેવાય ને તરખાટ એને મચાવેલો હોય છે. એટલે એમ કરી અને સાર્જન્ટ મોરિસ જે છે એ પંજો જે છે એ તાપણામાં નાખી દે છે આગની અંદર. પરંતુ મિસ્ટર વ્હાઇટ જે જિજ્ઞાસુ હોય છે અને કસોટી કરવા માગતા હોય છે એટલે એ પંજો એ તાપણામાંથી બહાર કાઢી લે છે અને સાર્જન્ટ મોરિસને એવું કહે છે કે જો એ પંજો તમારે ના જોતો હોય તો મને આપી દો, બરાબર. અને ત્યારબાદ સાર્જન્ટ મોરિસ કહે છે કે તમે આ પંજાનો ઉપયોગ કરી શકો છો, પણ એના માટે હવે હું જવાબદાર નથી. અને એને યોગ્ય રીતે વિશ માગવાની શરતો સમજાવી અને સાર્જન્ટ મોરિસ જે છે એ ત્યાંથી જતા રહે છે. હવે પહેલી ઈચ્છા એવું માગે છે ચકાસવા માટે શ્રીમાન મિસ્ટર વ્હાઇટ જે છે એ કહે છે કે મારે 200 પાઉન્ડ જોઈએ છે. અને પછી પંજો હલે છે અને બીજે દિવસે એક વ્યક્તિ જે છે મિસ્ટર વ્હાઇટ જે છે એના ઘર આગળ આવીને ઊભો રહી છે અને એવું કહે છે મિસિસ વ્હાઇટને કે તમારો જે પુત્ર જે છે એની કંપનીમાંથી આવું છું. એટલે મિસિસ વ્હાઇટને એવું થાય છે કે અજુગતું થયું છે, તો કહે છે કે એ થોડો ઘાયલ થયો તો, ઇન્જર્ડ થયો તો, પણ હવે એને કોઈ પ્રકારનું દર્દ નથી. અહીંયા સુધી જવાબ આપે છે. અને અહીંયાથી આપણે પાર્ટ 2 ચાલુ કરીએ છીએ, જ્યારે વ્યક્તિ એવું કહે છે કે તમારા છોકરાને ગંભીર ઈજા થઈ છે હર્બર્ટને, પરંતુ હવે તેને કોઈ પ્રકારનો દર્દ નથી. તો અહીંયા પહોંચીએ છીએ, આગળ જઈએ. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અરે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી. પરંતુ મુલાકાતીનો અશુભ સમાચાર આપવાનો જે ઈરાદો જે છે, બરાબર, એ વૃદ્ધ સ્ત્રીને તરત જ સમજાઈ ગયો કે એનું કેવા સિનિસ્ટર એટલે કે અશુભ અર્થ જે છે હતો, મતલબ થતો અશુભ સમાચાર આપવાનો ઈરાદો જે છે એને સમજાઈ ગયો કે શા માટે એવું કીધું કે હવે તેને કોઈ દર્દ નથી. શી લુક એટ હિમ. તેણે તેની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે. અને તેણે પોતાની નજર હટાવી લીધી. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ મીન્સ, અને પેલું શું કહેવાય, પોતાના આંસુઓ પોતાની નજર જે સાઈડમાં હટાવી લીધી. શી કોટ હર બ્રીથ. તેણે પોતાનો શ્વાસ જે છે થોડો થંભાવી રાખ્યો. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ. અને પોતાનો ધ્રુજતો હાથ જે છે એ જે કહેવાય એના પતિના હાથ પર મૂક્યો. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ. એકદમ શાંતિ છવાઈ ગઈ, બરાબર. સ્ટ્રેન્જર એક્સપ્રેસ ગ્રીફ. એ વ્યક્તિએ જે છે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલપ. અને એક જે છે પરબીડિયું હાથમાં આપ્યું. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ અ કમ્પેશન. વળતર સ્વરૂપે, સહાય રૂપે જે છે એક પરબીડિયું જે છે પૈસાવાળું પરબીડિયું એમને હાથમાં આપ્યું. એટલે કે એમનો દીકરો જે છે મૃત્યુ પામ્યો હતો, એટલા માટે એ દુઃખમાં હતો. કારણ કે માણસ મૃત્યુ પામે પછી એ દુઃખમાં ના હોય, એવું અહીંયા કહેવા માગે છે. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ ઇઝ વિઝિટર. મિસ્ટર વ્હાઇટે જે છે એ ભયપૂર્વક એ પેલા મુલાકાતીની સામે જોયું. હિઝ ડ્રાય લિપ્સ શેપ ધ વર્ડ્સ. કે તેમના જે સુકાઈ ગયેલા હોઠોમાંથી શબ્દો નીકળ્યા. કેટલા? 200 પાઉન્ડ્સ વોઝ ધ આન્સર. ઉત્તર હતો 200 પાઉન્ડ. જવાબ આપ્યો 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ. મિસ્ટર વ્હાઇટ માટે આ બધું સમજવું બહુ અઘરું હતું અને તેઓ બેભાન થઈ ગયા કે ગઈકાલે 200 પાઉન્ડની માંગણી કરી અને આ રીતે 200 પાઉન્ડ મળ્યા. હી વોઝ ફિલ્ડ વિથ સોરો.
એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. તે આ જે પણ ઈચ્છાપૂર્તિ માટે જે કંઈ પણ બન્યું એના માટે ખૂબ જ દુઃખી થઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. કે તેની ઈચ્છાપૂર્તિ તેમના દીકરાના જીવનની કિંમતથી થઈ હતી. એમની ઈચ્છાપૂર્તિ થઈ ગઈ પણ એના છોકરાએ એના જીવન જે છે એની જીવનની કિંમત આપી અને એને 200 પાઉન્ડ મળ્યા. આગળ જઈએ. આફ્ટર અ ફ્યુ ડેઝ પાસ્ટ, થોડા દિવસો પસાર થયા પછી મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો. મિસિસ વ્હાઇટે ફરીથી વાંદરાનો પંજો માગ્યો. કારણ કે શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. કારણ કે તેને ઈચ્છા વ્યક્ત કરી અને પોતાના દીકરો જે છે એને પાછો મેળવવો હતો. મૃત્યુ પામ્યો તો દફનાવી દેવામાં આવ્યો હતો કે હવે એનો દીકરો પાછો જોઈતો હતો. આઈ વોન્ટ ઇટ, શી સેડ. તેણે કહ્યું મારે તે પંજો જોઈએ છે. વાય? કેમ જોઈએ છે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. સીમા વ્હાઇટે એવું પૂછ્યું ભાઈ કેમ જોઈએ છે? તો કે મને હમણાં જ વિચાર આવ્યો. શી સેડ હિસ્ટેરિકલી. અચાનક પાગલપનના આવેશમાં આવીને એને કહ્યું મને હમણાં જ વિચાર આવ્યો. શી રિપ્લાઇડ ધ અધર ટુ વિશિસ. કે હજી તો 2 પેલી ઈચ્છાપૂર્તિ જે છે બાકી છે. યસ, તેને કહ્યું વિશ અવર બોય અલાઇવ અગેન. આપણે આપણા ફરીથી દીકરા જે છે એને આપણે પાછો લાવીએ. બ્રિંગ હિમ બેક. તેને પાછો લાવો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું આપણે આપણા દીકરાને પાછો લાવીએ. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ. મિસ્ટર વ્હાઇટ એને સમજાવ્યું. નોટ ઓનલી હેડ હાર્બર્ટ બીન ડેડ 10 days. કે હાર્બર્ટને મૃત્યુ પામે 10 દિવસ થઈ ગયા હતા. કે 10 દિવસ થઈ ગયા હતા. બટ ઓલ્સો ધેટ ઇઝ બોડી હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકગ્નાઇઝેશન. અને ઉપરાંત એનું જે શરીર જે છે પણ એ પણ ઓળખી ન શકાય એ રીતે એટલું સડી ગયું હતું કે 10 દિવસ થઈ ગયા તો એનું શરીર જે છે હવે સડી ગયું હતું. એમ સડી ગયું હશે. બટ ઇઝ વાઇફ પુલ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પણ તેમ છતાં તેમની પત્ની તેમના દરવાજા તરફ ખેંચી ગઈ. બ્રિંગ હિમ બેક. એને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન ઓફ માય ઓન સન. શું તમને એવું લાગે છે કે હું મારા પોતાના દીકરાથી બી જઈશ, ડરી જઈશ? ગમે એમ આ સ્ત્રી છે ને એની માથાકૂટ આગળ કોઈ દિવસ ચાલે નહીં કોઈનું. એટલે કે ગમે એમ કરીને મારે કશું સાંભળવું નથી. ગમે એમ કરીને એને પાછો લાવો. અને તમને એવું લાગે છે હું મારા પોતાના દીકરાથી ડરી જઈશ? હા, એ વાત સાચી કે માતા પોતાના છોકરો ગમે તેટલો કુરૂપ હોય કે ગમે તેવો હોય એ ક્યારે એનાથી ડરે કે પેલું લાગે નહીં. એટલે કે ગમે એમ એને પાછો લાવો, હું કંઈ મારા છોકરાથી ડરીશ નહીં. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો. પછી પેલા બિચારા મિસ્ટર વ્હાઇટે શું કરવું પડે? કરવું તો પડે જ, ઘરવાળી કેમ. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટે વાંદરાનો પંજો હાથમાં લીધો એન્ડ રેઝ હિઝ હેન્ડ. અને હાથ ઉઠાવ્યો. બોલ્યા આઈ વિશ માય સન અલાઇવ અગેન. મારે મારો દીકરો જીવિત પાછો જોઈએ છે. ધ પો ફેલ ઓન ધ ફ્લોર. એ પંજો જે છે એ જમીન પર પડ્યો. એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ. અને થોડીક ક્ષણ પછી અ નોક વોઝ હર્ડ એટ ધ ડોર. કે જે દરવાજો છે એની ઉપર જે ટકોરા પડ્યા. હુ કુડ બી ધેટ? કોણ હશે? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે પૂછ્યું. ધેટ મસ્ટ બી માય સન. ચોક્કસ એ મારો દીકરો જ હોવો જોઈએ. રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો. એન્ડ રેન ટુવર્ડ્સ ધ ડોર. અને દરવાજા તરફ દોડી કે મારો દીકરો જ હોવો જોઈએ. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક. ભગવાનને ખાતર એને અંદર ના આવવા દઈશ. ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ શિવરિંગ ઇન ફિયર. ડરથી ધ્રુજતા મિસ્ટર વ્હાઇટ બોલે અંદર ના આવવા દઈશ. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન. તમને તમારા દીકરાની બીક લાગે છે, ડર લાગે છે? લેટ મી ગો. મને જવા દો. આઈ એમ કમિંગ હાર્બર્ટ, આઈ એમ કમિંગ. હું આવું છું દીકરા, હું આવું છું. હવે વિચાર કરો મૃત્યુ પામેલો 10 દિવસ પછી એનું બોડી પર જેવું પણ થઈ ગયું હોય એ જીવિત હોઈ શકે દરવાજાની પાછળ. તો કેવો લાગતો હશે? આવી કલ્પના કરી મિસ્ટર વ્હાઇટે કે કેવો હશે એમ. હોરર પિક્ચર જેવો થઈ ગયું હશે. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટ લાગ્યું નક્કી અણધાર્યું થઈ ગયું છે. કારણ કે એ દાટી દીધો હોય ખબરની અંદર ને પછી પાછો બહાર આવે કેટલું બધું સમાજની અંદર એ નુકસાન થયું હશે. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકીઝ પો. અણધાર્યું ઓચિંતું બનવાનું છે એવું લાગતા
બેબાકળા બનીને વાંદરાનો પંજો શોધવા લાગ્યા. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, શું બનવાનું છે એવી ચિંતા કરીને મનમાં કે કંઈક ખોટું થશે. એઝ હી હર્ડ ધ ચેન રેટલ બેક, જેવો તેને દરવાજાની સાંકળનો ખખડવાનો અવાજ આવ્યો, એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી, અને કમાડની જે ધીમે ધીમે કડી હતી એ ધીમે ધીમે ખુલવાનો, બારણું જે છે એનો ખુલવાનો અવાજ આવ્યો, એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, જે પેલું કમાડની જે કડી જે છે એ ખુલવાની તૈયારી જ હતી. હી ફાઉન્ડ ધ પો, તેને પંજો મળી ગયો, એન્ડ મેડ ઇઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, અને ત્રીજી અને છેલ્લી ઈચ્છા તરત જ માગી લીધી. હવે આમાં શું ત્રીજી છેલ્લી ઈચ્છા માગી છે એ આમાં જણાવ્યું નથી, પણ એની અસર શું થાય છે ને એ અહીંયા બતાવેલી છે. તો ત્રીજી ઈચ્છા એણે માગી લીધી, એટલે એ જ માગ્યું ભાઈ એનો છોકરો પાછો મૃત થઈ જાય. તો અચાનક તો કેવી રીતે મૃત થઈ જાય, કંઈક થાય તો જ એનું મૃત્યુ થાય ને. તો કે છે ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ, અચાનક દરવાજા પર વાગતા ટકોરા બંધ થઈ ગયા. ધો ઇટ્સ એકોસ કુડ બી હર્ડ વિથ ધ હાઉસ, જોકે તેના પડઘા જે છે હજી ઘરમાં ગુંજી રહ્યા હતા. સડનલી, અચાનક, ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર, અચાનક જે તિરાડ જે છે દિવાલોમાં તિરાડ અને વીજળીના જે કડાકા જે છે એ અવાજ આવવા લાગ્યા. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ, ઘર જે છે એ તૂટવા લાગ્યું, કારણ કે પેલો બહાર ઊભો હોય તો એની પાસે ઘર બર પડે તો જ મૃત્યુ પામી શકે, એવું કંઈક થયું. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ છાપરું, દિવાલો અને જે સીડી જે છે એ પગથિયા જે નિસરણી છે નીચે પડવા લાગ્યા. દે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ, તેઓ ઘરની બહાર દોડ્યા કે જેથી એમના પર ના પડે. એન્ડ સાઈ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, અને નિરાશ થઈને નિશાસા નાખ્યા. એન્ડ ધેન રેન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા, અને બંગલાની બહાર તરફ, બંગલો જે હતો એમનો ઘર જે છે એમની બહારની તરફ દોડી ગયા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ, અને બહારની બાજુ વીજળીના થાંભલાનો જે પ્રકાશ જે છે એકદમ શાંત રોડ ઉપર ફેલાઈ રહ્યો હતો. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ હેડ વર્ક, અને વાંદરાનો પંજાનો જે જાદુ જે છે એ પોતાનું કામ કરી ચૂક્યો હતો. કે શું થયું હશે, કઈ રીતે એ જે જીવિત થયેલો હાર્બર્ટ જે છે દરવાજા પર ટકોરા મારતો હતો, વળી પાછું એનું મૃત્યુ થયું હશે, કેવી સિચ્યુએશનમાં લેખમાં મેખ મારવા ગયા. તો એ સી સિચ્યુએશન થઈ શકે. આની એક જે હોરર જે નાનો વિડીયો મૂવી પણ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. જો તમારે આખું એ મંકીઝ પોનું જે મૂવી જોવું હોય તો એ તમે જોઈ શકો છો. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.